ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો 5 પાઠ ક્લિયર પૂર્ણ થઈ ગયા. પાઠ નંબર 6, તો તેની અંદર બેરોજગારીનો અભ્યાસ આજે આપણે શરૂ કરીશું ઇકોનોમિક્સમાં. તેની અંદર ભાગ નંબર 1 બેરોજગારી. તો સૌથી પહેલાં બેરોજગારીથી આપણે બધા પરિચિત છીએ. લગભગ દરેક વિદ્યાર્થી બેરોજગારી એટલે શું બધા જાણે જ છે. વ્યક્તિ કામ કરી શકે, કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોય છતાં કામ ના મળતું હોય ત્યારે બેરોજગારી સર્જાતી હોય છે. આપણે જોઈએ કે અત્યારનો સમય, હાલનો સમયની વાત કરીએ તો કોરોનાનો સમય. કોરોનાની અંદર દેશની અંદર ઘણા ઉદ્યોગોની અંદર મંદી. હવે મંદીના કારણે ઘણા બધા વ્યક્તિઓને કંપનીઓમાંથી છૂટા કરવામાં આવે. છૂટા ના કર્યા હોય તો પગાર ધોરણ નીચું લાવવામાં આવ્યું. હવે પગાર ધોરણ નીચું લાવવામાં આવ્યું એટલે લોકોની પોતાની જરૂરિયાતો સંતોષી શકાતી નથી, એટલે લોકો નોકરી છોડી દેશે. એટલે આવી સમસ્યાઓ બેરોજગારી માટેની સર્જાતી હોય છે. એટલે બેરોજગારી એ જીવનની અંદરનો સૌથી એક દેશની અંદરનો મહત્ત્વનો મુદ્દો છે. દેશના આર્થિક વિકાસ દરની અંદરનો મહત્ત્વનો મુદ્દા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના. વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયું નથી. તે એક વાસ્તવિકતા છે. વિકસિત અને વિકાસશીલ દેશોને આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. પરિણામે બેરોજગારીની સમસ્યા આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે. ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે. તેથી જ આયોજનના બેરોજગારીની સમસ્યા નિવારવા ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે, પરંતુ દેશના આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટાડવાને બદલે વધતી ગઈ છે. તે આપણા આયોજનની મર્યાદા છે. વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વૃદ્ધિ દર અને બીજી તરફ અપૂરતી આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યા વધુ ગંભીરનું સ્વરૂપ ધારણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આજના સમયની અંદર દરેક સમસ્યા બેરોજગારીની સર્જાતી જોવા મળે. પણ વર્તમાન સમયની અંદર વિશ્વના ઘણા બધા દેશો એવા હતા કે જેની અંદર આ સમસ્યાઓમાંથી બહાર આવેલા છે. બેરોજગારી હોય, મંદી હોય, ફુગાવો હોય, આ દરેક વસ્તુ કોઈકના કોઈક દેશોમાં સર્જાતી હોય છે અને એમાંથી બહાર આવવું એ મુશ્કેલ પડતું હોય છે. પણ એમાંથી બહાર બધા આવતા હોય અને આ સમસ્યાઓથી ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરે છે. આપણે જો બેકારી, તો બેકારી એટલે મંદીની એક અસર સર્જાતી હોય છે. દેશની અંદર મંદી, તમે બધા જાણો કે મંદી એટલે શું? તો દેશની અંદર રોજગારી પ્રાપ્ત ના થાય, લોકોની અંદર ઉદ્યોગો શરૂ હોય, આવકો પ્રાપ્ત ના થતી જોવા મળે, લોકો ખર્ચ કરતા બંધ થઈ જાય ત્યારે મંદી સર્જાતી હોય છે. આપણે જોઈએ કે અત્યારની સ્થિતિ, કોરોનાની સ્થિતિમાં તમે કોઈ પણ ઉદ્યોગ ધંધાની અંદર તમે જાઓ, દુકાને જાઓ, અમદાવાદમાં કાપડ બજારમાં જાઓ કે કોઈ પણ દુકાને જશો તો એમ મંદી છે. ભાઈ, બજારની અંદર પૈસા ટર્નઓવર થતું જ નથી. કેમ આવી પરિસ્થિતિ? તો આ એક મંદીની અસર સર્જાતી હોય. કેમ? તો કોરોના માટે વસ્તી દુકાને જતા, બહાર નીકળતા, બજારમાં જતા ડરતી હોય, તેના કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે. પૈસા ના હોય લોકો જોડે તો પણ આ સમસ્યા સર્જાતી હોય છે. હવે બેરોજગારીનો અર્થ, તો સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. એટલે જો વ્યક્તિ કામ કરી શકે પણ કામ વગરની સ્થિતિ, એટલે દાખલા તરીકે આપણે જોઈએ કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોય પણ કામ ના મળી શકતું હોય તો તેને બેરોજગાર કહેવાય. બેરોજગારી માત્ર શ્રમિક જ તેવું નથી, પણ ઉત્પાદકતાના અન્ય સાધનો પણ બેરોજગારી હોઈ શકે.
પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચાર કરવામાં આવે. તેથી અહીં આપણે શ્રમિકોને લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું. બેરોજગારી એટલે વ્યક્તિ શ્રમિક જ બેરોજગારી એવું નથી. મશીનરી પણ બેરોજગારી કહી શકાય, કારણ કે મશીનરી કામ કરવાની શક્તિ છે તેનામાં 24 કલાક, પણ તેને કામ જ નથી મળી શકતું. 1 કલાક 2 કલાક મશીન ચાલતું હતું તો પણ તે બેરોજગાર કહી શકાય છે. પણ અહીં આપણે પાઠની અંદર શ્રમિકની જ વાત કરવાની સંદર્ભમાં છે. પિગુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. પિગુ અર્થશાસ્ત્રી એમ માને છે કે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા હોય પણ તેને કામ ના મળી શકતું હોય તો જ બેરોજગાર છે, ત્યારે કહી શકાય બેરોજગારી. ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વિત્તંદરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારીઓ હોય છતાં તેને કામ ન મળે ત્યારે બેરોજગારી કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા IMP તૈયારી કરવાની. ટૂંકની અંદર બેરોજગારી એટલે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોય છતાં તેને કામ ન મળતું હોય ત્યારે વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે. બેરોજગારીની ઉપરોક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વિત્તંદરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીની અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. તેવી જ રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વિત્તંદરે કામ કરવા વગર બેસી રહે તે વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગારી ગણી શકાય. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહીને સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી રોજગારી ગણાય નહીં. આવી સ્વૈચ્છિક બેરોજગારીની સમસ્યા નથી. કોઈ વ્યક્તિ કામ વગર વિદ્યાર્થી મિત્રો બેસી રહેલો હોય, તેને કામ કરવાની ઈચ્છા ના હોય તો તેને બેરોજગારીની અંદર સમાવેશ થતો હોય. પણ એને કામ કરવાની શક્તિ ન હોય, કોઈ વ્યક્તિને કામ કરવાની શક્તિ જ ના હોય તો તેને પરિણામે પ્રવર્તમાન વિત્તંદરે કામ વગર બેસી રહે તે વ્યક્તિ બેરોજગાર કહેવાય નહીં. દાખલા તરીકે આપણે જો કોઈ અપંગ માણસ હોય, તે ચાલી શકતો નથી, કોઈ કામ કરી શકે તેવો નથી તો બેસી રહેલો હોય તો તેને બેરોજગારી કહી શકાય નહીં. આપણે જોઈએ કે નાના બાળકો, ઘરની અંદર 1 થી 15 વર્ષના બાળકો હોય તો તે કામ ના કરી શકે તો તેને બેરોજગારીની અંદર સમાવેશ થતો નથી. ઉંમરલાયક વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિઓ જે કામ કરી શકે તેવા નથી તો તેને બેરોજગારીની અંદર સમાવેશ કરી શકાતો નથી, કારણ કે તેમનામાં શ્રમ કરવાની શક્તિ નથી. તેથી તેમને બેરોજગારીમાં સમાવેશ કરવામાં આવતો નથી. બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની વય. વિદ્યાર્થી મિત્રો, IMP શ્રમના પુરવઠામાં સામાન્ય કેટલા વર્ષનો સમાવેશ વયજૂથનો થતો હોય તો 15 થી 64 વર્ષના વયજૂથનો તેનો સમાવેશ કરવામાં આવે છે. બેરોજગારીનો અર્થ સ્પષ્ટ પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યારૂપ ગણવામાં આવે છે. ભારતમાં પણ બેરોજગારીએ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બેરોજગારી વ્યક્તિ આર્થિક રીતે અનિશ્ચિત હોય છે અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકતી નથી. તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યા માત્ર આર્થિક જ સમસ્યા નથી, પણ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યાઓ ઊભી કરી શકે છે. એટલે દેશની અંદર બેરોજગારીની સમસ્યાઓ એ જીવનની અંદર માત્ર આર્થિક સમસ્યા નથી પણ સામાજિક અને નૈતિક પણ સમસ્યાઓ ઊભી કરી શકે. સમાજની અંદરની પણ સમસ્યાઓ અને આર્થિક પણ સમસ્યાઓ ઊભી કરતા હોય છે. હવે બેરોજગારીના પ્રકારો, તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે બેરોજગારીના પ્રકારોની ચર્ચા કરીશું.